નમસ્કાર, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય હોલિકા દહન। હોલિકા દહનમાં આગ ફક્ત લાકડા નહીં, અહંકાર અને અધર્મ ભસ્મ કરે, ભક્તિ અને આસ્થાનો મહાકાવ્ય પ્રગટાવે છે। હોલિકા દહનનો અગ્નિ પ્રકાશી અંધકાર પલાયન કરે અને ભક્તિ વિશ્વાસને જ્વાળા સમગ્ર પર્વને ભેળવી દે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં સ્થાન પામેલ પાવાગઢ ખાતે ડુંગર પર વિરાજમાન જગત જનની મહાકાળી માતાજીના પવિત્ર સાનિધ્યમાં હોલિકા દહનનો કાર્યક્રમ ભવ્ય ધાર્મિક માહોલ વચ્ચે યોજાયો હતો। પાવાગઢમાં હોળી પ્રગટાવવાનો વિશેષ મહિમા માનવામાં આવ્યો છે। વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અહીં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ આસપાસના આશરે 50 કિલોમીટરના ત્રિજ્યાના ગામોમાં હોલિકા દહનની શરૂઆત કરવામાં આવે છે। આ વર્ષે તારીખ 2 માર્ચ 2026 સોમવારે સાંજે 6 વાગ્યાના શુભ મુહૂર્ત મહાકાળી માતાજીના મંદિર નજીક પૂજારી શ્રીઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંત્રોચ્ચાર અને ધાર્મિક સંસ્કારોની વચ્ચે હોલિકા દહન કરવામાં આવતા સમગ્ર ડુંગર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। માતાજીના જયકારાના નાદ સાથે ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। હોળી પ્રગટતા ભક્તોએ તેની પ્રદક્ષિણા કરી ખજૂર, ધાની, નાળિયેર, હારડા સહિતની પૂજન સામગ્રી અર્પણ કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા, પરેશભાઈ પટેલ, હાલોલ ડીવાયએસપી પીવી રાઠોડ, પાવાગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા તેમજ મેનેજર પ્રતાપભાઈ અને મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ તેમજ દૂર દૂરથી આવેલા યાત્રિકોની મોટી સંખ્યાએ હોળીના દર્શન કરી આ પાવન ક્ષણનો લાભ લીધો હતો। ખાસ કરીને ડુંગર પર સાંજ પડતા જ જ્યોતિ પ્રગટતા દ્રશ્ય ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો। પાવાગઢ ખાતે હોળી પ્રગટતા જ તેની જ્યોતિના દર્શન કરીને તળેટીમાં આવેલ પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ હોલિકા દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હાલોલ, ગોગંબા, જાંબુગોડા, કાલોલ અને બોડેલી સહિતના ગામોમાં ભારે આસ્થા અને શ્રદ્ધાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી। વર્ષોથી માન્યતા છે કે પાવાગઢ ખાતે પ્રગટેલી હોળીનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, જેના દર્શન કર્યા બાદ ગામોમાં હોળી પ્રગટાવી શુભ માનવામાં આવે છે। ગુજરાત સેન્ટિનલ પ્રતિનિધિ બ્રિજેશ નાથ બાવા, પાવાગઢ। જે વર્ષોની પરંપરા મુજબ જે અહીંયા આજે હોળી પ્રગટાવવામાં કેટલા વાગે અને કોના દ્વારા પ્રગટાવવામાં? ગુજરાત રાજ્યનું પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે હોલિકા દહનનો આજ રોજ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર સાંજના 6 વાગ્યાનું મુહૂર્ત હોય એ દિવસ દરમિયાન હોલિકા દહનની અગ્નિ પ્રગટાવવામાં આવી। આ પવિત્ર અગ્નિની અંદર દેશવાસીઓના નકારાત્મક ઉર્જાઓને બહાર કાઢી અને સકારાત્મક ઉર્જાઓ થાય અને સૌનું દાંપત્ય જીવન, સૌના પરિવાર સુખમય અને સુખ સમૃદ્ધિમાં જીવે એ પ્રત્યેની એક માતાજીને પ્રાર્થના કરી અને હોલિકા પ્રગટાવવાનું કાર્ય કરી અને આજ રોજ સાંજે 6 વાગ્યાનું મુહૂર્ત રમાયું। અહીંયા પાવાગઢ માતાજીના મંદિર ખાતે હોલિકા પ્રગટાવ્યા બાદ આજુબાજુ વિસ્તારમાં જ્યાં સુધી જ્યાં નજર પડે ત્યાં માતાજીને હોલિકા દર્શન કરી અને પોતે પોતાના ગામમાં હોલી પ્રગટાવે છે। જેમને હોલિકા દર્શન અહીંયા થાય ના એ લોકો આજુબાજુ ફોનથી પૂછી અને પછી હોલિકા એમના ગામમાં પ્રગટાવવાનું કાર્યક્રમ કરે છે। વિનોદ વરિયા, ટેમ્પલ ટ્રસ્ટી, પાવાગઢ।